લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત। ચોમાસુ સત્રના અંતિમ દિવસે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતાઓએ કર્યું વંદે માતરમનું ગાન। વિપક્ષના હોબાળાને કારણે લોકસભામાં માત્ર 16.7 કલાક થયું કામ। કુલ 12 વિધેયક થયા પસાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 115 કલાકારોને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી કર્યા સન્માનિત। અકાદમીનો પુરસ્કાર શ્રેષ્ઠતા અને સિદ્ધિના ઉચ્ચતમ ધોરણોનું છે પ્રતીક। ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન યથાવત। ગત મોડી રાત્રે વિદ્યાર્થીઓ દ્વારા યોજાઈ કેન્ડલ માર્ચ। વિદ્યાર્થીઓએ 20 ઓગસ્ટે સીએમ આવાસની ઘેરાવની ચીમકી આપતા સીએમ આવાસ બહાર કરાયો સુરક્ષામાં વધારો। પંદર ઓગસ્ટ પહેલા દેશમાં ઠેર ઠેર આઝાદીનો જશ્ન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં નિવાસ સ્થાને તિરંગો લહેરાવીને અભિયાનમાં થયા સહભાગી। તો રાજકોટ અને ચકલાસીમાં શૌર્યભેર યોજાઈ તિરંગા યાત્રા। વડનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આસ્થાભેર કરાવ્યો ડમરૂ યાત્રાનો પ્રારંભ। શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ સુધી યોજાઈ ભક્તિમય પદયાત્રા। ડમરૂના નાદથી ગુંજ્યા વડનગરના માર્ગો। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ સોમનાથમાં આસ્થાનો મહાસાગર ઉમટ્યો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેવાધિદેવના દર્શન કરીને થયા કૃતાર્થ। રાજ્યના વિવિધ શિવાલયોમાં વિશેષ શણગાર અને આરતી તથા પૂજનના કાર્યક્રમ। રાજ્યમાં મેઘમહેર યથાવત। સિઝનનો કુલ વરસાદ 72.36%। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં કુલ 69 તાલુકામાં છૂટો છવાયો વરસાદ। સાબરકાંઠાની હરણાવ નદીમાં આવ્યા નવા નીર। ખેડવા ડેમમાંથી છોડાયું પાણી। કોલંબિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક પહોંચ્યો 265 પર। બચાવ ટીમો યુદ્ધના ધોરણે કરી રહી છે રાહત અને બચાવની કામગીરી। કાટમાળમાં ફસાયેલા લોકોની સઘન તપાસ। અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ યથાવત રહેતા શેરબજાર રેડ ઝોનમાં। આઈટી અને રિયલ્ટીના શેર્સમાં સુસ્તી। સોના ચાંદી પણ નરમ। ચાંદીમાં 1000 રૂપિયાનો ઘટાડો। ક્રૂડ ઓઇલ $90 પ્રતિ બેરલ।